ચેનલ હિતુ કનોડિયા અને નીલમ પાંચાલ અભિનીત ગુજરાતી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ નાસુરનું થયું ટ્રેલર લોન્ચ. આવનારી ગુજરાતી ફિલ્મ નાસુર એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખૂબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની, ભાઈ, સફળ કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે, ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે. હેપી કે મારા જન્મદિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે બુધવાર છે તે છતાંય આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે એન્ડ આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ ધીસ ટીમ. ની પ્રોસેસમાં પણ સાથે હતા. સો પહેલેથી જ વી નો કે કેવા પ્રકારનું કેરેક્ટર એ હશે. એ ધૂની છે, એ વિમ્ઝિકલ છે. સો મોર ઓફ એમને એક્સપ્લેન કરવા કરતાં મારે અને એમને મેં કીધું કે ભાઈ તમે ખરેખર મરદના બચ્ચા છો જો તમે આ સ્ક્રિપ્ટ આ સ્ટોરી લાઈન ઉપર ફિલ્મ બનાવી રહ્યા છો ગુજરાતીમાં, કારણ કે ગુજરાતીની અંદર આજ સુધી આવો સબ્જેક્ટ નથી આવ્યો અને આટલું બધું જાણે ફોરેન સિનેમા હોય ને, ગ્લોબલ સિનેમા એ પ્રકારની કોરિયન ફિલ્મ ચાલતી હોય કે જે આપણે આ 1.5 મહિનાનો પ્રોસેસ હતો જે અમે લોકોએ જીવ્યો છે રાધર દેન ફોર્મલ એક્સરસાઇઝ ઓફ અ વર્કશોપ. અલગ અલગ રેફરન્સીસ, અલગ અલગ રીતે અમે એમને હર્ષવર્ધન બનાવ્યા. લખીને મોકલ્યું કે અમુક વખતે રોલ જન્મતા હોય છે એક પર્ટિક્યુલર કલાકાર માટે. મને એવું લાગે છે કે મારો આ કિરદાર નિભાવવાનો હેતુ, આ કિરદાર બનવાનો હેતુ, આ કિરદાર જે જન્મ્યું છે એ મારા માટે જન્મ્યું છે. મને એવું લાગે છે કારણ કે પહેલેથી જ પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને ડિરેક્ટર રિષિલ જોશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર એ હિતુ કનોડિયા જ કરશે. અને એમણે જસ્ટ લુક એટ માય લક, એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ, કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે. એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર અને આઈ એમ સો હેપી કે મારા જન્મદિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે બુધવાર છે તે છતાંય આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે એન્ડ આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ ધીસ ટીમ. હિતુ કનોડિયા સાથે કરી ચૂકી છું અને નાસુરનો એક્સપિરિયન્સ એટલા માટે અલગ કહેવાય કારણ કે હિતુ કનોડિયાનો રોલ આ ફિલ્મમાં બહુ જ અલગ છે અને જ્યારે તમે એમની જર્ની સાથે જોડાઓ એટલે ઓટોમેટિકલી તમારો એક્સપિરિયન્સ બદલાઈ જાય. એ બહુ જ રો બતાવ્યા છે, નીરસ બતાવ્યા છે, એમની ઘણી બધી મૂંઝવણ છે. તો એ પાત્રને એમની પત્નીનું ભજવ્યું છે તે એમની મૂંઝવણમાં હું ક્યાંક તો હું પણ મૂંઝાવાની. સો એક્સપિરિયન્સ ઇઝ ડિફરન્ટ અને ડે બાય ડે જે કમ્ફર્ટ ઝોન એક કો એક્ટર સાથે વધે એ ડેફિનેટલી એડ ઓન થઈ રહ્યું છે. 2 ફિલ્મો કરતાં પણ એમ થાય કે એનો સરવાળો કરી નાખીએ એટલો સુંદર અનુભવ રહ્યો છે. એન્ડ આઈ એમ બ્લેસ્ડ, આઈ ફીલ ઓનર્ડ કે મને એમની સાથે એમની પત્નીનો ઓન સ્ક્રીન પત્નીનો રોલ ભજવવા મળે છે. થેન્ક યુ હિતુભાઈ. મને ભાઈ કહે છે that's how we are you know we are so close with each other. અમારું આ જ રીતનું કોમ્બિનેશન છે કારણ કે ફિલ્મ એક ટીમ વર્ક હોય છે. કોઈ એક એક્ટરના પરફોર્મન્સથી ટીમ નથી થતી, એની આગળ પાછળ બહુ જ બધા લોકો કામ કરે છે. સો મારો એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો છે અને મારો અનુભવ સારો રહ્યો છે એની સાથે. હા, એટલે વર્કશોપમાં તો મેઇન હિતુ સર ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર. સો એમની જે એના માટે કર્યું હતું પણ એમની જે સૂઝ અને સમજ છે ને એ બહુ નેક્સ્ટ લેવલની છે. એટલે ડિસ્કશનના લેવલ પર એ હતું કે કેરેક્ટર માં ઉતરવા માટે ડિસ્કશન બહુ જરૂરી હતા કે આવા પ્રકારનો જે માણસ છે એ કઈ કક્ષાએ જઈ શકે. અને મી એન્ડ કાજલ બેન ધ રાઇટર અમે જ્યારે લખાણની પ્રોસેસમાં પણ સાથે હતા. સો પહેલેથી જ વી નો કે કેવા પ્રકારનું કેરેક્ટર એ હશે. એ ધૂની છે, એ વિમ્ઝિકલ છે. સો મોર ઓફ એમને એક્સપ્લેન કરવા કરતાં મારે અને એમને રેગ્યુલરલી વી હેડ સિટિંગ્સ, એટલે જ્યાં અમે
ખાલી ડિસ્કસ કરતા હતા, કલાક 2 કલાક બેસીએ, વાતો કરીએ. કરો ત્યારે ડિસાઇડ વગરનું પ્રોજેક્ટ બને એમાં મજા અલગ હોય. એટલે આનો હું તમને અત્યારે સીઓપી તો નહીં કહી શકું, પણ એક ગુજરાતી ફિલ્મને સારી રીતે બનાવવાની, માવજતથી બનાવવાની જે અમાઉન્ટ લાગે એ મેં મારા પૂરતા પ્રયાસ કરીને લગાવેલી છે, જે તમને સ્ક્રીન પર એનું રિઝલ્ટ દેખાશે.